જીતની રમતમાં તારી જીત થઈ છે અને આ મોટા ભાઈ બલરામની હાર થઈ છે માટે અત્યારે આ દ્વારકાની અંદર બોલાવવાનું કારણ અરે મોટા ભાઈ ભાઈની અંદર કોઈ હાર જીતની વાત ન હોય જો તમે કહેતા હો કે રમતની અંદર મારી હાર થઈ છે અને તમારી જીત થઈ છે તો મને જમણા હાથનું વચન આપો અરે કનૈયા જમણા હાથનું આ બલરામ વચન તો આપે તને પણ જોજે વચનની અંદર માંગવા જેવું હોય ને કનૈયા એ જ માંગજે અરે મોટા ભાઈ હું સત્યની માટે અને ધર્મની માટે જે વચન માંગીશ હું મારા શ્રાદ્ધ માટે કઈ પણ વચન નહીં માંગુ ભલે કનૈયા તને આ મારા જમણા હાથના વચન આપું છું અરે મોટા ભાઈ વચન તો આપ્યા છે પણ વચન આપી અને પાછા ફરી તો નહીં જાવ ને અરે કનૈયા રઘુકુળ રીત સદા ચલી આવી અરે રઘુકુળ આ રીત સદા ચલી આવી અરે પ્રાણ જાય પણ આ હરધારીના વચન કોઈ દેહ થયા ન જાય અરે સાંભળો મોટા ભાઈ જેને તમે મારો દુશ્મન સમજતા હતા એ કોઈ દુશ્મન નહોતો એ તો મારો લાડીલો અને પ્રેમીલો ભગત હતો માટે એ શેર માટીની ખોટ માટે અહીં આવ્યો હતો તો એને મેં જમણા હાથના વચન આપી દીધા છે અને આપણે બે ભાઈને રાજા અજમલને ત્યાં જન્મ ધારણ કરવાનો છે અરે લઈ કનૈયા
હે જશોદા મારા માવડી હરે રે મારે પ્રેમ રે હે મુકવા માધવા અરે મોટા ભાઈ હજી હમણાં તો કહેતા હતા કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ આ બલરામના વચન ન જાય તો વીરા આ તમારા વચન કેમ મિથ્યા જાય હે જી આજ કુવા